ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના મિની વેકેશનમાં સંઘ પ્રદેશ દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. વેકેશનમાં લોકોનું હોટ ફેવરેટ ડેસ્ટિનેશન દમણ બન્યું. લોકડાઉન બાદ છૂટછાટ મળતા દમણમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવારના સભ્યો સાથે પહોંચ્યા અને આ વેકેશનની મજા માણી. દમણના બીચ, કિલ્લા અને લાઇટ હાઉસ પર્યટકોની પહેલી પસંદ છે. સાથે મોટી દમણમાં કિલ્લા પાસે પર્યટકો જોવા મળી રહ્યા છે અને અહીં આવેલ દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સની સુવિધાની પણ મજા માણી રહ્યા છે. જેટસ્કી અને મોટરબોટ જેવી રાઇડ્સમાં લોકોને સેફટી સાથે બેસાડવામાં આવે છે. હાલ કોરોનાને લઈને ઘણા સમય બાદ લોકો ફરવા આવી રહ્યા છે, ત્યારે વોટર સ્પોર્ટ્સની મજા ખૂબ જ ઓછા બજેટમાં માણી શકે છે. સંઘ પ્રદેશ દમણનો આ મોટી દમણનો દરિયા કિનારો છે અને મારી પાછળ જે તમે ચહલ પહલ સાંભળી રહ્યા છો એ સમગ્ર ગુજરાત અત્યારે દમણમાં ભેગું થયું હોય અને જે અદ્દલ ગુજરાતીઓ પોતાની મજા માણતા હોય છે, સ્થળ ગમે તે હોય, પણ મજાનું એડ્રેસ ગુજરાતીઓ એ જ જગ્યા ઉપર બનાવી દેતા હોય છે જ્યાં ગુજરાતીઓ ભેગા થાય છે. અને અત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો એ આખા ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારના લોકો જેઓ રિલેટિવ્સ છે અને આજે ભેગા થયા છે અને મોટી દમણ ખાતે મજા માણી રહ્યા છે. તેઓની પાસે જાણીએ તેઓને દમણ કેવું લાગી રહ્યું છે. દમણ આવ્યા છો, કેવું દમણ લાગી રહ્યું છે? દમણ બહુ પેલા જય જય ગરવી ગુજરાત, જય ભારત. અમને દમણમાં આવીને મજા આવી. અમે બધા ફેમિલી છીએ, બધા સાઢુભાઈ છીએ. એક અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને બરોડા આ બધા ભેગા થયા છીએ અને બધા જ અહીંયા મજા કરવા આવ્યા છીએ. કોરોના કાળ પછીનો આ સમય છે, કેવો લાગે છે? ના, કોરોના કાળ પછી અહીંયા મુક્ત છીએ, બધા મુક્ત છે. બધા પોતપોતાનું સભાનતા રાખે છે, દૂર રાખે છે, બધા માસ્ક પહેરે છે, સરસ છે. ખાસ કરીને ફોટોગ્રાફી માટે એક શોખ હોય છે જુવાન લોકોને. કેટલી મજા આવે છે આ જગ્યા પર? I had a good experience being here. Good nature, good environment. I am very happy being here and had a great experience after this lockdown. જે પ્રમાણે યંગસ્ટર્સ ફરવા નીકળે છે, બધી અલગ અલગ જગ્યા પર જાય છે, એમાં દમણ જુદું કઈ રીતે લાગ્યું? Daman, it is famous for this sea. So we are here. કેવું લાગી રહ્યું છે દમણ? એન્જોય થાય છે. મતલબ અહીંયા પ્લેસ સારી બી છે, બીચ બી છે, એટલે મજા આવે એવું છે. બીજા લોકો પણ અત્યારે આપણી સાથે છે, તેઓ પાસે જાણવાની કોશિશ કરીએ. ઓવરઓલ કેવું લાગ્યું દમણ? આટલા મોટા લોકડાઉન પછી શાંતિનો અનુભવ થાય છે. બસ મજા આવે છે આ પવનમાં. પરિવાર ભેગો થયો છે, કેટલો આનંદ! બહુ કેટલા દિવસો પછી બધા ભેગા થયા છે તો મોજ પડી ગઈ છે. ગુજરાતી એટલે જલસા તો હોય જ, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં, ગુજરાતી હોય એટલે જલસા હોય. ચાની ચુસ્કી સાથે જ્યારે બધા મજા માણી રહ્યા છે. હજી આપણે જાણવાની કોશિશ કરીશું. પરિવારના મોભી તરીકે આપ જ્યારે ભેગા થાવ છો, કેવી કેવી તૈયારી સાથે અહીંયા આવ્યા છો? ફર્સ્ટ તો કે ખાવા પીવાની વ્યવસ્થા પહેલા કરવી પડી અમારે કોરોનાને લીધે, એટલે ખૂબ બધું ખાવાનું બસ, અને બહુ બધી ફોટોગ્રાફ્સ ને બહુ એન્જોય કરીએ છીએ અત્યારે. તો જે પ્રમાણે ગુજરાતીઓ બેસીને મજા માણી રહ્યા છે, એક વાત સ્પષ્ટ છે કે મજાનું એડ્રેસ ગુજરાતીઓ જ્યાં ભેગા થાય ત્યાં જ બનાવી દેતા હોય છે. દમણની અંદર ચાની ચુસ્કીઓ લેતા આ ગુજરાતીઓ અત્યારે દરિયાકાંઠે પરિવાર સાથે જે રીતે મોજ માણી રહ્યા છે, કેવું છે એમનું કે ઘટે તો જિંદગી ઘટે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, દમણ. મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવી રહ્યા છે. લોકો રિલેક્સ છે. મજા એટલા માટે તેઓને આવી રહી છે કે દરિયો એટલો વિશાળ છે કે કોઈ જાતની એ રીતની જંગી મેદની નથી કે કોવિડ-19ની જે એસઓપી છે એનો ભંગ થઈ શકે. લોકો ચોક્કસ મજા કરી રહ્યા છે. એમની પાસે જાણીએ આપ ક્યાંથી આવ્યા છો અને દમણમાં કેવું લાગી રહ્યું છે? અમે અમદાવાદથી આવ્યા છે અને દમણમાં ખૂબ સારું લાગી રહ્યું છે અને અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ છે, તો કોવિડ માટે ઇટ્સ સેફ કે અહીંયા ફરી શકાય અને રિલેક્સ બી અહીંયા થઈ શકાય. કેટલો સેફ લાગે છે આ દરિયો અત્યારની સ્થિતિમાં? આપ જોઈ શકો છો પોલીસ પણ છે, અલગ અલગ જગ્યા પર પોલીસ છે,
આ કોઈ જગ્યાએ તમને ન્યુસન્સ જોવા નહીં મળશે, કેવું લાગે છે? ના, પોલીસવાળાનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે. નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કે નથી કોઈ મિસબિહેવિયર કે એવું કશું નથી. સો ફેમિલી માટે ઇટ્સ સેફ. સોશિયલ ડિસ્ટન્સિંગ સારું છે, આપ શું સોશિયલ ડિસ્ટન્સિંગ બી સારું છે અને પોલીસ પણ ગવર્મેન્ટ પ્રમાણે જે એસઓપી છે એને ફોલો કરી રહી છે. જે પ્રમાણે આપ આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે? હું બિલીમરાથી આવ્યો છું. અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે. ઘણા સમયથી બહાર નીકળ્યા નથી ઘરમાં, એટલે આજે વિચાર્યું કે આ બાજુ નીકળીએ એમ. અને અહીંયા બહુ સારું છે, ખુલ્લું વાતાવરણ છે અને મજા આવે. બજેટ વાઇઝ કેવું લાગે? બજેટ વાઇઝ તો બહુ જ અમને તો સસ્તું જ લાગે છે. અહીંયા આવીએ તો અમારે તો નજીક પણ છે એટલે બહુ સારું. જે પ્રમાણે આપ અહીંયા ફરી રહ્યા છો, આ સ્પોટ કેવો લાગી રહ્યો છે આપને? આ સ્પોટ એક તો ફોટોગ્રાફી માટે બી બહુ મજા આવે તેવો છે, પ્લસ અહીંયા બધી રાઇડ્સ બી તમે એન્જોય કરી શકો છો. અને અહીંયા રાઇડ્સના જે રેટ છે તે બી મીડિયમ ઘરવાળાને બી પોસાય તેવા છે, એટલે અહીંયા એન્જોય કરવાની બહુ મજા આવે છે. અને દરિયા કિનારે ફોટા પડવાની, સેલ્ફી પડવાની પણ બહુ મજા આવે છે. એક આ જે આખો વિસ્તાર છે એની અંદર યંગસ્ટર્સને કેવું લાગે? યંગસ્ટર્સ તો એન્જોય કરી શકે છે આ જગ્યા. અહીંયા ફોટા પાડવાનું મસ્ત છે, ફૂડ પણ સારું છે અને રાઇડ્સ પણ છે, તો મજા આવી જાય. બાળક તરીકે અહીંયા ફરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. અહીંયા અમે બિલીમોરાથી આવ્યા છે, બહુ ટાઈમ પછી ઘરના બહાર નીકળ્યા, આવી જગ્યા પર આવીને મજા આવી છે. બહુ ટાઈમ પછી ઘરથી બહાર નીકળ્યા છે અને એટલે જ મજા પણ આવી રહી છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે દિવાળીના વેકેશનનો માહોલ અત્યારે જામી રહ્યો છે અને લોકો દમણ ખાતે દરિયા કિનારે મોટી સંખ્યામાં ફરવા આવી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ ધ્યાન રાખશો, માસ્ક સાથે રાખશો. 100 રૂપિયાનો દંડ છે અગર આપ માસ્ક નહીં પહેરશો તો. એટલે ચોક્કસપણે પોલીસ પણ એનું ધ્યાન રાખી રહી છે. ગ્રુપમાં અલગ બેઠા છો તો ઠીક છે, ટ્રાવેલ કરતા હો તો ચોક્કસ માસ્ક તમારા મોઢા ઉપર રાખશો, જેથી કરીને આપને દંડ ભરવો નહીં પડે. બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, દમણ.